ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા 15થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। શહીદ ખારચિયા ગામથી પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી રિટર્ન આવતા હાઈવે પરની હોટલમાં પફ અને છાશ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું। ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝનિંગ થતા 15થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દ્વારકાથી પરત ફરતા ગણોદના પાટિયા પાસેની હોટલમાં નાસ્તો કર્યો હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તમામ પરિવારે હોટલમાં છાશ અને પફ ખાઈ લીધા ઘરે આવતાની સાથે જ 10થી વધુ વ્યક્તિને સામાન્ય અને લોહીની ઉલટીઓ શરૂ થતા પરિવારના તમામ વ્યક્તિઓને આડઅસર થતા તાત્કાલિક 108 બોલાવી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમગ્ર પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ બાળકો સહિતના પરિવારની સારવાર શરૂ કરી હતી। પોરબંદરથી પાછા ઉપલેટા હાઈવે ઉપર આપણે જે ગણોદના પાટિયાની બાજુમાં દ્વારકા હોટલ છે, દ્વારકા હોટલે અમે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા। તો ત્યાં અમે છાશ પીધી અને પફ ખાધા હતા અને આખા ફેમિલીમાં બધાને ઘરે પહોંચ્યા પછી મુવમેન્ટ ચાલુ થઈ ગઈ। કોઈ વાતે રોકાતી નથી। પછી હું દવા લેવા ગયો તો ફોન આવ્યો પાછળથી કે હવે બ્લડની ઉલટી ચાલુ થઈ ગઈ। પછી 108ને ફોન કર્યા અને 208 આવીને બધું મારું આખું ફેમિલીને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલે આવ્યા। સિવિલ હોસ્પિટલે આવીને એની સારવાર ચાલુ હતી પછી હું પાછો ટાઈમે પૂગી ગયો, સારવાર ચાલુ થઈ ગઈ હતી અને જણામાં 10 જણાને અત્યારે રનિંગ બાટલા ચાલુ છે, બાકી બધાને દવા ઉપર ને ઇન્જેક્શન ઉપર। કેટલા જણા ટોટલ? ટોટલ અમે 15-16 જણા છીએ।